બાબર સરકારી હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનને રાજ્યવ્યાપી શુભારંભ. બાબર 1 જુલાઈના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ આજે બાબર સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસરસિંહ ચૌહાણ, બાબર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, પ્રવીણસિંહ રાઠોડ, અમૃતભાઈ ઠાકોર, રજનીશભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં તમામ સરકારી આરોગ્ય સંસ્થાને સ્વસ્થ આરોગ્ય પ્રદાન વાતાવરણ તેમજ દર્દીઓને ગુણવત્તાસર આરોગ્ય સેવાનો ઉપલબ્ધ થવાની હેતુથી 1 જુલાઈથી 7 જુલાઈ 2023 દરમિયાન રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હું તો એટલા સુધી કહીશ કે 7 દિવસ નહીં, જાગૃતિ જેવી રીતે આપણે વિશ્વ યોગ દિવસ 21 તારીખે ઉજવીને પછી અટકે નહીં જતા, 12 મહિના ચાલે, 365 દિવસ ચાલે. તો દરેક વસ્તુને જંતુ મુક્ત કરીને વાપરવાની થાય. મોટી એ પણ એક આ ઇન્ફેક્શન અટકાવવાનો સ્વચ્છતાનો ભાગ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રવીણ ઠાકોર, બાબર. આ કાર્યક્રમ આજે સમગ્ર ગુજરાતની અંદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા નમો સ્વચ્છતાનો 1 અઠવાડિયા માટેનું આજે આ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર આરોગ્ય વિભાગ, પરિવાર, આપ સૌને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શુભેચ્છાઓ એટલા માટે પાઠવું છું કે આ કાર્યક્રમ એવો છે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ આજે નમો સ્વચ્છતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. એ આપણા સરકારના બીજા વિભાગો માટે પ્રેરણાદાયક પ્રસંગ બનવાનો છે. એટલે સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને કેટલીક બાબતો એવી છે કે જે ભાષણથી ન ચાલે, એને આચરણમાં મૂકવું પડે, અને આચરણમાં મૂકીએ તો આ કાર્યક્રમનો આપણો હેતુ સફળ થાય. મિત્રો, આપણા વડાપ્રધાન, આપણા સૌનું લક્ષ્ય છે કે 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને. આ વિકસિત ભારતના નિર્માણ માટેનું કાર્ય છે. જો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો આ સ્વચ્છતાથી જ સ્વચ્છતા આવે. અને આપણું આરોગ્ય સારું હોય, લોકોની સુખાકારી સારી હોય, એનું શરીર સારું હોય તો જાન હે તો જહાન હે. તો આ ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા માટેનું, ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનું આ કાર્ય છે. અને એ કાર્યની અંદર આપણે સૌ દિલથી, ખંતથી જોડાઈએ. અને કોઈ પણ કાર્યની અંદર દિલ જોડાય તો જ એ કાર્યક્રમ સફળ થતો હોય છે. તો આજે આખા ગુજરાતની અંદર આ આરોગ્ય પરિવાર વિભાગ દ્વારા આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, જેનું લોન્ચિંગ આપણા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ એ કરાવવા જઈ રહ્યા છે. આ પ્રસંગે ફરીથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આરોગ્ય પરિવારે બધા જ ડિપાર્ટમેન્ટોને એમાંથી પ્રેરણા લઈ અને આવા કાર્યક્રમો અપનાવે. એની સાથે સાથે આ કાર્યક્રમ, સ્વચ્છતાનો કાર્યક્રમ એ જન આંદોલન બને, એના માટેનો સરકારનો ભગીરથ પ્રયત્ન છે. તો આપણે સૌ સાથે જોડાઈ ભારતને જો વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો દેશના 140 કરોડ નાગરિક ભાઈ બહેનોએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે, प्रयत्न करवो पड़े. અને પ્રયત્ન करने वालों की कभी हार नहीं हो सकती. ये प्रयत्न करे यानी कभी हार न થાય. તો આ દરેક બાબત સ્વચ્છતાથી કરી અને દરેક બાબતમાં જ્યાં જ્યાં આપણે આપણું યોગદાન આપી શકાતું હોય એ યોગદાન આપી અને વિકસિત ભારતના નિર્માણની અંદર આપણે પણ ભાગીદાર બનીએ એવી આપ સૌને વિનંતી કરું છું. આજના પ્રસંગે વહીવટી તંત્ર, ખાસ કરીને આરોગ્ય વિભાગે જિલ્લા કક્ષાનો આપણો આ કાર્યક્રમ બાબર ખાતે રાખ્યો. એમાં અમને સૌને આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું. તમારા ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો કોઈ ટોપો કરીને આ ઋણ ચૂકતે કરવાની ભગવાન અમને સૌને તાકાત આપે. આ પ્રસંગે આપ સૌને ફરીથી શુભેચ્છાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આરોગ્ય વિભાગ તરફથી આજે આયોજિત નમો સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત
આપણા બાજુના વિસ્તારના અને આપણે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ, અહીંયા ઉપસ્થિત જિલ્લા પ્રમુખ બેન શ્રી, અહીંયા ઉપસ્થિત આપણે ભાભર નગરપાલિકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી, શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ રાઠોડ, અહીંયા ઉપસ્થિત આપણા આરોગ્ય વિભાગના અધિકારી સાહેબશ્રીઓ, એમની સાથે પીએચઓ સાહેબ અને સરકારી હોસ્પિટલની સમગ્ર ટીમ, અહીંયા ઉપસ્થિત એમના વહીવટી અધિકારીઓ, આપણા વિસ્તારના વરિષ્ઠ આગેવાનો, ભાભર નગર અને આજુબાજુમાંથી બધા મિત્રો, આજનો કાર્યક્રમ આપણે જોઈએ છીએ કે સ્વચ્છતાને લગતો કાર્યક્રમ. અનેક જગ્યાએ અનેક પ્રકારના કાર્યક્રમો આપણે થતા જોયા છે. સ્વચ્છતા ઉપર આપણા માનનીય, આપણું ગૌરવ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણી ગુજરાતની સરકારે સ્વચ્છતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને એના અંતર્ગત આપણે અનેક પ્રકારના કાર્યક્રમો સ્વચ્છતાને લગતા કરતા હોઈએ છીએ. અને સ્વચ્છતા આપણને સૌને ગમે છે, પણ એની સાથે સાથે આપણે આ કાર્યક્રમો પૂરતા સીમિત ન રહેતા આપણા જીવનમાં પણ સ્વચ્છતાને વણી લેવી પડશે. આપણે એક જૂનું ઉદાહરણ યાદ કરીએ કે એક સંત અને એક વિછુવાળી વાત આપણે સૌ જાણીએ છીએ કે એક પાણીમાં તણાતા વિછુને એ સંત મહાત્મા વારંવાર બચાવે છે. અને એમનો શિષ્ય જુએ છે કે વિંછુ એ સંતને ડંખ મારી રહ્યો છે, છતાં પણ સંત એને વારંવાર બચાવી રહ્યા છે. ત્યારે એમનો શિષ્ય પૂછે કે એ મહાત્મા, એ તમને ડંખ મારી રહ્યો છે છતાં તમે એને કેમ બચાવી રહ્યા છો? એને તણાવા દો, એને મરવા દો. ત્યારે સંત મહાત્માએ જવાબ આપ્યો કે ડંખ મારવો એનો સ્વભાવ છે, એને બચાવવો એ મારો સ્વભાવ છે. જો એ જીવ જંતુ હોવા છતાં પણ પોતાના સ્વભાવને નથી છોડતો, તો હું તો એક મહાત્મા, એક માણસ, એક સંત છું, તો હું મારા સ્વભાવને ન છોડી શકું. એટલે આના દ્વારા આપણે એ વાત કરવી છે કે અહીંયા બેઠેલા બધા જવાબદાર માણસો આપણે છીએ. અને આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં આપણે સ્વચ્છતાને ઉતારી દઈશું તો આપણે આ સ્વચ્છતાના અભિયાનને સફળ થતા કોઈ રોકી નહીં શકે. આપણે પણ કોઈ જગ્યાએ ક્યાંય પ્લાસ્ટિકનો કદાચ હજી ઉપયોગ કરતા હોઈશું, આપણે એમ નહીં કહી શકીએ કે 100% એમાંથી આપણે મુક્ત બની ગયા. પણ એ પ્લાસ્ટિકના ઉપયોગ કર્યા પછી આપણે પણ જવાબદારીપૂર્વક એને આપણે કચરા પેટીમાં નાખવાનો આપણે જાતે આગ્રહ રાખવો પડશે. કદાચ નજીકમાં કોઈ કચરા પેટી નથી તો એને આપણા ખિસ્સામાં મૂકી અને જ્યારે કચરા પેટી હોય ત્યાં એને આપણે નાખશું. જો આપણે આનું પાલન કરશું તો આપણે લોકોને પણ આનો સંદેશ આપી શકીશું અને લોકો માટે પણ આપણે એક ઉદાહરણ રૂપ બની શકીશું. એટલે આપણે સૌ સાથે મળી આ અભિયાનને આગળ વધારીશું અને સફળ બનાવીશું. કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે એ લાંબા ગાળાનું આયોજન હોય તો એને લાંબા ગાળા સુધી આપણે ચલાવવું જોઈએ. એટલે આપણે પણ આ અભિયાનને આગળ ચલાવીશું, બધા સાથે મળીને આમાં કામ કરીશું. આ તબક્કે મારે બે શબ્દ એ પણ કહેવા છે કે અહીંયા સરકારી હોસ્પિટલમાં આવવાનું વારંવાર મારે થાય અને એનો સ્ટાફ જે લોકોની સેવા માટે તત્પર હોય અને લોકોની સેવા કરતો હોય ત્યારે મને પણ અંદરથી એક આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય કે આપણા વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં આવું સુંદર મજાનું કાર્ય ચાલી રહ્યું છે. અને એ સારા કાર્યના લીધે અહીંયા આવનારા દરેક લોકોને ખ્યાલ છે કે અહીંયા આવનારા દર્દીઓની જે આવક એ વધી છે અને દર્દીઓને, અહીંયા આવનારા બીમાર લોકોને એક ભરોસો ઊભો થયો છે કે સરકારી હોસ્પિટલમાં જઈશું તો ઉત્તમ પ્રકારની આરોગ્યની સેવાઓ આપણને મફતમાં મળી રહેશે. એટલે આ તબક્કે સરકારી હોસ્પિટલ, પીએચઓ સાહેબની સમગ્ર ટીમ ને અહીંયા ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું. એકવાર ફરીથી આ કાર્યક્રમને આપણે બધા સાથે મળી અને સફળ બનાવીશું. બસ એ જ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભાભર પીએચસી ખાતે ઉપસ્થિત આપણા વિસ્તારના દિયોદર વિધાનસભાના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના પૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ,
આપણા ભાભર નગરપાલિકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી, આપણા વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન, આપણા ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમૃતભાઈ, આપણા હેલ્થના ઓફિસર સાહેબ શ્રી, સૌ અહીંના સ્ટાફ અને નગરમાંથી વધારેલા આપ સૌ સન્માનીય નગરજનો. સાહેબે વાત કરી એમ કે સ્વચ્છતા એ કોઈ કાર્યક્રમ પૂરતી ના રહી અને આપણે રોજની આપણે એને હેબિટ બનાવીએ, આપણે રોજે રોજ સ્વચ્છતાના કાર્યક્રમો કરીએ. આપણે જ્યાં હોઈએ ત્યાં, આપ અહીં આ કામ કરો છો પીએચસીની અંદર, તો અહીં આગળ આપણે સ્વચ્છતાનું હોય. અમે જાહેર જીવનમાં હોઈએ કે નગરપાલિકાનું કામ કરતા હોય તો નગરને સ્વચ્છતા રાખીએ. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું. વિકસિત ભારતની ઇમેજ દુનિયામાં એવી જાય જ્યારે સ્વચ્છતા હશે ત્યારે ત્યાંથી એ પ્રથમ પગલું હશે. આપણો દેશ સ્વચ્છ બને, રાજ્ય સ્વચ્છ બને અને આપણે જ્યાં હોઈએ ત્યારે શક્ય છે જ્યાં હોય આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી સ્વચ્છતાની શરૂઆત કરીએ તો આપણે આપણું નગર, આપણું ગામ, આપણું શેરી સ્વચ્છ રાખી અને આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈએ. આપણે સૌએ એમને બોલાવી આપણે તમારું સન્માન કરી 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ હેલ્થના ઓફિસરનો સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.